Next one, we are going to learn stages of the shock. They are divided into 4 stages. First one, initial stage. Second one, comprehensive stage. Third one, progressive stage. And fourth one, irreversible stage. In first one, initial stage ની અંદર શું થશે તો કે in this stage hypoxia occur leads to cell membrane damage. એટલે કે ઇનિશિયલ મીન્સ કે બિગિનિંગ, કે શું થાય છે આની અંદર કે સ્ટાર્ટ થાય છે, જો શોક છે એ કન્ડિશન્સ થવાની સ્ટાર્ટ થશે. તો એની અંદર શું થશે તો કે ઇન ધીસ સ્ટેજ હાઇપોક્સિયા ઓક્સિજન છે એની ડેફિશન્સી જોવા મળે છે, જેના લીધે શું થશે તો કે સેલ મેમ્બ્રેન છે એ ડેમેજ થવા લાગે છે. નેક્સ્ટ સ્ટેજ આવે છે કમ્પ્રેહેન્સિવ સ્ટેજ. કમ્પેન્સેટરી સ્ટેજ. કમ્પેન્સેટરી સ્ટેજ મીન્સ શું તો કે એની અંદર શું થશે કે જે વસ્તુ છે ડેમેજ થઈ છે એ કેવું એને કેવો એક્સપિરિયન્સ થશે કે કોઈ વસ્તુ લોસ થઈ ગઈ છે અથવા તો ઇન્જુરી થઈ છે. તો સેલ મેમ્બ્રેન છે એને શું થયું છે, ઇન્જુરી થઈ છે, એ લોસ કરી દીધું છે, એ ડેમેજ થયું છે. તો એની અંદર શું થશે તો કે હાઇપર વેન્ટિલેશન્સ વિલ ધ ક્રિએટ આલ્કોલિસિસ. હાઇપર વેન્ટિલેશન્સ કન્ડિશન જોવા મળે છે. રેસ્પિરેશન્સ થ્રુ હાઇપર વેન્ટિલેશન્સ કન્ડિશન્સ થવાના કારણે કે કમ્પ્લીટ O2 સપ્લાય છે એ નહીં મળે, O2ની હંગર જોવા મળે છે. તો O2 સપ્લાય નહીં મળે તો શું થશે તો કે હાઇપર વેન્ટિલેશન્સ કન્ડિશન જોવા મળે છે. હાઇપર વેન્ટિલેશન્સ કન્ડિશન્સના કારણે શું જોવા મળે છે, આલ્કોલિસિસ કન્ડિશન છે એ ક્રિએટ થશે. નેક્સ્ટ વન આવે છે થર્ડ વન, પ્રોગ્રેસિવ સ્ટેજ. પ્રોગ્રેસિવ મીન્સ કે એને ડેવલપ કરશે, હાઈ થશે, જે કન્ડિશન છે એની અંદર ડેવલપમેન્ટ આવે છે. તો શું થશે આ સ્ટેજની અંદર તો કે ઇન ધીસ સ્ટેજ ફેલ ટુ ધ કાર્ડિયક આઉટપુટ લીડ્સ ટુ અનકન્સ્ટ્રક્શન્સ બીકોઝ ધ ડિસફંક્શન્સ ઓફ ધી વાઇટલ ઓર્ગન. પ્રોગ્રેસિવ સ્ટેજની અંદર શું થશે, જે કંઈ પણ કન્ડિશન્સ છે એને ડેવલપ કરશે. તો કે આ સ્ટેજની અંદર શું થશે, કાર્ડિયક આઉટપુટ છે એ કેવું થઈ જશે, ફેલ થઈ જશે, કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં. એના લીધે શું થશે તો કે વાઝોકન્સ્ટ્રક્શન એટલે કે બ્લડ વેસલ્સ છે કેવી થઈ જશે, એકદમ નેરો થઈ જશે. એના લીધે કમ્પ્લીટ બ્લડ સપ્લાય થશે નહીં. બીકમ ડિસફંક્શન્સ ઓફ ધી વાઇટલ ઓર્ગન. વાઇટલ ઓર્ગન છે એ બોડીના ડિસફંક્શન થઈ જશે, કમ્પ્લીટ વર્ક કરશે નહીં. કયા ઓર્ગન છે એ વાઇટલ ઓર્ગનની અંદર ઇન્ક્લુડ થશે તો કે બ્રેઇન છે, હાર્ટ છે, કિડની છે, લીવર છે એન્ડ લંગ. આ બધા વાઇટલ ઓર્ગન છે એ પોતાનું ફંક્શન કેવું કરી દેશે, ડિસફંક્શન કરી દેશે, કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં. નેક્સ્ટ ફોર્થ વન આવે છે ઇરિવર્સિબલ સ્ટેજ. મીન્સ કે નોટ એબલ, કમ્પ્લીટ પાછું થઈ શકશે નહીં. જે કંઈ પણ નોર્મલ કન્ડિશન હતી એ કન્ડિશન પાછી આવી શકશે નહીં, ડિસેબલ થઈ જશે. ઇરિવર્સિબલ સ્ટેજની અંદર શું થશે તો કે ઇન ધીસ સ્ટેજ વાઇટલ ઓર્ગન હેવ ફેલ્ડ ટુ ધ કાર્ડિયક આઉટપુટ લીડ્સ ટુ ધ બ્રેઇન એન્ડ સેલ ડેથ, ધેટ્સ વાય ડેથ અકર. શું થશે આની અંદર તો કે કાર્ડિયક આઉટપુટ છે એ ડેથ થવાના લીધે, મીન્સ ફેલ થવાના લીધે બ્રેઇન છે એ વાઇટલ ઓર્ગન છે એ કમ્પ્લીટ ફંક્શન નહીં કરે. તો કે બ્રેઇન ડેથ થશે, સેલ બધા ડેથ થઈ જશે, ડેમેજ થશે, એના લીધે ડેથ છે એ થવાના ચાન્સ રહેશે. એટલે કે શોક છે એને 4 સ્ટેજની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ઇનિશિયલ સ્ટેજ એટલે કે ત્યારથી સ્ટાર્ટ થશે, સેલ છે એને કમ્પ્લીટ O2 સપ્લાય થશે ને એટલે સેલ મેમ્બ્રેન છે એ ડેમેજ થશે. કમ્પેન્સેટરી સ્ટેજની અંદર શું થશે કે જે કંઈ પણ ડેમેજ થયું છે એના લીધે શું થશે તો કે એર હંગર થવાના કારણે આલ્કોલિસિસ કન્ડિશન છે એ ડેવલપ થશે. થર્ડ વન છે પ્રોગ્રેસિવ, કે જે કંઈ પણ કન્ડિશન છે એને ઇમ્પ્રૂવ કરશે. કાર્ડિયક આઉટપુટ ફેલ થવાના કારણે વાઇટલ ઓર્ગન પોતાનું ફંક્શન કમ્પ્લીટ કરશે અને એની ઇરિવર્સિબલ સ્ટેજની અંદર વાઇટલ ઓર્ગન ડેમેજ થવાના કારણે ડેથ થવાના ચાન્સ ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ વન આવે છે સાઇન એન્ડ સિમ્ટમ્સ. કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે તો કે હાઇપોટેન્શન્સ જોવા મળે છે, ટ્રેકિપનિયા મીન્સ રેપિડ બ્રીથિંગ જોવા મળે છે. બ્રીથિંગ કેવી થઈ જશે, એપનિયા, એટલે કે કમ્પ્લીટ જે નોર્મલ બ્રીથ કરે છે એ નોર્મલ જોવા મળશે અને રેપિડલી બ્રીથ જોવા મળશે. ટ્રેકિકાર્ડિયા એટલે કે મોર દેન 100, જે નોર્મલ રેસ્પિરેટરી હાર્ટ રેટ છે એની કરતાં છે એ વધારે જોવા મળે છે, રેપિડ જોવા મળે છે અને મોર દેન 100થી વધારે જોવા મળે છે, એટલે કે ટ્રેકિકાર્ડિયા. ક્લેમી સ્કિન કેવી થઈ જશે, એકદમ સ્વેટી જોવા મળે છે, કારણ કે આગળ શું જોયું તો કે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થવાના કારણે રેપિડલી બ્રીથ કરે છે, એના કારણે સ્કિન છે એ કેવી જોવા મળે છે, સ્વેટી જોવા મળે છે, ક્લેમિસ જોવા મળે છે. ઓલિગો ઉરિયા એટલે કે લોસ, કમ્પ્લીટ આઉટપુટ છે, યુરિન આઉટપુટ એ બધું કેવું થઈ જશે, ડિક્રીઝ થઈ જાય. ઓલિગો યુરિયા, ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ પણ કમ્પ્લીટ ફંક્શન કરશે અને એ ડિક્રીઝ જોવા મળે છે.
પલ્મોનરી એડિમા એટલે કે ફ્લુઇડ છે એ બોડીની અંદર, કાર્ડિયાક આઉટપુટ છે એ લોસ થવાના કારણે બોડીની અંદર જે ફ્લુઇડ છે એ કેવું થઈ જશે, હાઈ થઈ જશે, એટલે કે એડિમા જોવા મળે છે. ડિક્રીઝ મેન્ટલ સ્ટેટસ કેવું જોવા મળે છે કે નોર્મલ જે સ્ટિમ્યુલેટ કરે છે એ નોર્મલ નર્વસ સિસ્ટમ ફંક્શન કરશે ને એના લીધે મેન્ટલ સ્ટેટસ છે એ લોસ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે લોસ ઓફ એબિલિટી ટુ કોન્સન્ટ્રેશન્સ. પેશન્ટ કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન કરી શકશે નહીં. થ્રસ્ટ એન્ડ ડ્રાય માઉથ છે કેવું ફીલ કરે છે, થ્રસ્ટી ફીલ કરે છે અને ડ્રાય માઉથ જોવા મળે છે. પ્યુપિલ ડાયલેટેડ, સાઇનોસિસ, સ્કિન બીકમ બ્લુઇશ કલરેશન્સ જોવા મળે છે. પાયરેક્સિયા મીન્સ ફીવર. બ્રેડિકાર્ડિયા મીન્સ શું થશે તો કે જે હાર્ટ રેટ છે એ કેવું થઈ જશે, એકદમ સ્લો થઈ જશે. આગળ જોયું કે ટ્રેકિકાર્ડિયા, એની અંદર રેપિડ જોવા મળે છે અને એની અંદર શું જોવા મળે છે, સ્લો જોવા મળે છે. દેન અર્ટિકેરિયા, સ્કિન છે એની અંદર ઇન્ફેક્શન જોવા મળે છે. મેટાલિક ટેસ્ટ એટલે શું તો કે એને પેરાગેન્સિયાસ પણ કહેવામાં આવે છે, કન્ડિશન પણ કહેવામાં આવે છે. એની અંદર કમ્પ્લીટ આપણે કહીએ ને કે કમ્પ્લીટ ટેસ્ટ આવતો નથી, કોઈ પણ પ્રકારનો ટેસ્ટ છે એ જોવા મળતો નથી માઉથની અંદર, તો એવી કન્ડિશન છે એ જોવા મળે છે. કઈ રીતે શોક છે એને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, કઈ રીતે ઇવેલ્યુએટ કરવામાં આવે છે, તો ફર્સ્ટ ઓફ ધી હિસ્ટ્રી કલેક્શન્સ, બાય ફિઝિકલ એક્ઝામિનેશન્સ, બ્લડ, યુરિન એન્ડ સ્પુટમ ટેસ્ટ, એક્સરે, એબીજી એનાલિસિસ મીન્સ આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ. એન્જિયોગ્રાફી છે તો કે બ્રેનની પણ કરે, હાર્ટની કરે, એબડોમેનની કરે એન્ડ લેગની પણ એન્જિયોગ્રાફી થ્રુ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ઇસીજી, સીટી સ્કેન એન્ડ કિડની ફંક્શન્સ ટેસ્ટ, આ બધી ટેસ્ટ થ્રુ છે એ શોક છે એને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. મેનેજમેન્ટની અંદર શું કરવામાં આવે છે તો કે સમટાઈમ મેડિકલ મેનેજમેન્ટની અંદર શું તો વાઝોકન્સ્ટ્રક્ટર અને વાઝોડાયલેશન્સ મેડિકેશન્સ આપવામાં આવે છે. આગળ આપણે જો ટ્રેકિકાર્ડિયલ કન્ડિશન પણ જોવા મળે છે અને બ્રેડિકાર્ડિયા કન્ડિશન પણ જોવા મળે છે. એટલે કે વાઝોકન્સ્ટ્રક્શન્સ થાય છે એના લીધે શું કરવામાં આવે છે તો કે એની અંદર આપણે વાઝોડાયલેશન્સ મેડિકેશન્સ આપવામાં આવે છે. તો વાઝોકન્સ્ટ્રક્શન્સની અંદર કઈ મેડિસિન આવશે તો કે ડોપામાઇન, ડોબ્યુટામાઇન એન્ડ એપિનેફ્રિન. એ શું કરે છે તો કે લો બ્લડ પ્રેશર છે એને ઇમ્પ્રૂવ કરે છે. અને વાઝોડાયલેશન્સ છે એ શું કરે છે તો કે ઓપન ધી બ્લડ વેસલ્સ છે એને ઓપન કરે છે. એના લીધે છે વાઝોકન્સ્ટ્રક્શન્સ કન્ડિશન છે એની અંદર ડાયલેટ કરવા માટે છે વાઝોડાયલેટર મેડિકેશન્સ આપવામાં આવે છે, નિટ્રોગ્લાયરેનિયા મેડિસિન્સ આપવામાં આવે છે. બીજું કયું મેનેજમેન્ટ પ્રોવાઈડ કરશું તો કે મેનેજ એરવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન્સ. ABC છે એમ મેન્ટેન કરવામાં આવે છે. એ મીન્સ એરવે, B મીન્સ બ્રીથિંગ એન્ડ C મીન્સ સર્ક્યુલેશન્સ. બોડી સર્ક્યુલેશન્સ ફ્લુઇડ છે એ કમ્પ્લીટ સર્ક્યુલેટ થાય છે કે ને એ ચેક કરવામાં આવે છે. ગીવ IV ફ્લુઇડ, ગીવ ન્યુટ્રિશનલ સપોર્ટ, અસેસ ધી ABC, ચેક ધી વાઇટલ સાઇન્સ, ચેક ઇનપુટ એન્ડ આઉટપુટ, ચેક ધી બોવેલ મુવમેન્ટ એન્ડ ચેક લેવલ ઓફ ધી કોન્શિયસનેસ. પેશન્ટની કોન્શિયસનેસ કન્ડિશન છે એને ચેક કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે નર્સિંગ ડાયગ્નોસિસ. નર્સિંગ ડાયગ્નોસિસ છે એ શેને અકોર્ડિંગ છે એ આપવામાં આવે છે તો કે આપણે જે સાઇનમ સિમ્ટમ્સ જોઈએ એને અકોર્ડિંગ. તો આપણે શું જોયું તો કે ડેફિશિયન્સી ફ્લુઇડ વોલ્યુમ, બોડીની અંદર છે એ શોક શું થાય તો કે કમ્પ્લીટ ફ્લુઇડ મળશે નહીં, બ્લડ છે એ લોસ થવાના કારણે અથવા તો જેટલી રિક્વાયરમેન્ટ છે એને અકોર્ડિંગ સર્ક્યુલેશન થશે ને. આ શું હતો શોકનો સાઇન એમ સિમ્ટમ્સ તો કે ડેફિશિયન્સ ફ્લુઇડ વોલ્યુમ. શેના લીધે તો કે રિલેટેડ ટુ વોમિટિંગ થવાના કારણે પણ બોડીની અંદર ફ્લુઇડ વોલ્યુમ છે એ ડિક્રીઝ થઈ જશે. ડાયેરિયલ કન્ડિશનના કારણે પણ બોડીની અંદર ફ્લુઇડ વોલ્યુમ છે એ ડિક્રીઝ થઈ જશે. આપણને શેનાથી ખબર પડી કે બોડીની અંદર છે પેશન્ટ છે એનું ફ્લુઇડ વોલ્યુમ છે એ ડિક્રીઝ છે તો કે એઝ એવિડન્સ બાય ધી અસેસ ધી પેશન્ટ્સ કન્ડિશન. પેશન્ટની કન્ડિશન છે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન્સ થ્રુ જોઈએ કે સ્કિન ટર્ગર કેવું છે, પેશન્ટને ઓબ્ઝર્વેશન્સ થ્રુ છે આપણને ખબર પડે કે પેશન્ટની અંદર ફ્લુઇડ વોલ્યુમ છે એ ડિક્રીઝ છે. તો એના કારણે આપણને છે એ ખબર પડી છે કે પેશન્ટ છે એની અંદર છે એ શું જોવા મળે છે, ફ્લુઇડ વોલ્યુમ છે એ ડિક્રીઝ જોવા મળશે. તો કે ડેફિશિયન્સ ફ્લુઇડ વોલ્યુમ રિલેટેડ ટુ શેના કારણે થયું તો કે વોમિટિંગ એન્ડ ડાયરિયલ કન્ડિશનના કારણે. એવિડન્સ આપણને કઈ રીતે ખબર પડી તો કે બાય અસેસ ધી પેશન્ટ્સ કન્ડિશન. સેકન્ડ શું છે તો કે ઇનસફિસ્ટિવ બ્રીથિંગ પેટર્ન કેવી જોવા મળે છે, ક્યારેક રેપિડ પણ હોય છે, ક્યારેક સ્લો પણ હોય છે. તો કે
બ્રીથિંગ પેટર્ન છે એ એબનોર્મલ છે. ઇન્સફિટિવ બ્રીથિંગ પેટર્નના કારણે, તો કે શેના કારણે છે, તો કે રિલેટેડ ટુ રેપિડ રેસ્પિરેશન્સ. પેશન્ટ છે એ રેપિડલી રેસ્પાયરેશન્સ કરે છે. રેસ્પિરેશન્સ કેવું છે એનું, રેપિડ છે. તો શેના કારણે આપણને ખબર પડશે, તો કે એઝ એવિડન્સ બાય ધી ઓબ્ઝર્વેશન. પેશન્ટને ઓબ્ઝર્વ કરશું તો ખબર પડશે કે એને એર હંગર છે એ કમ્પ્લીટલી બ્રીથિંગ કરી શકતું નથી, રેપિડલી રેસ્પિરેશન્સ કરે છે. થર્ડ વન છે એન્ઝાયટી રિલેટેડ ટુ ફિલિંગ્સ ઓફ ધી ઇલનેસ. પેશન્ટ કેવું જોવા મળે છે, એન્ઝાયટીવાળું જોવા મળે છે. શેના કારણે એને એન્ઝાયટી છે, તો કે રિલેટેડ ટુ ફિલિંગ ઓફ ધી ઇલનેસ. એને ઇલનેસ છે એના કારણે કેવું ફીલ કરે છે, એન્ઝાયટી ફીલ કરે છે. કોઈ પણ પર્સન છે, પેશન્ટ છે, એને ઇલનેસ હોય અથવા તો કોઈ પણ છે એ ડિઝીઝ હોય તો એ કેવું ફીલ કરશે, એન્ઝાયટી ફીલ કરશે. તો એન્ઝાયટીના કારણે શું, એન્ઝાયટી છે શેના કારણે છે, તો ફિલિંગ્સ ઓફ ધી ઇલનેસ એઝ એવિડન્સ બાય. કઈ રીતે ખબર પડી કે પેશન્ટને એન્ઝાયટી છે, તો એઝ એવિડન્સ બાય ધી ઓબ્ઝર્વેશન. પેશન્ટને ઓબ્ઝર્વ કરશું તો ખબર પડશે કે એ એન્ઝાયટી છે અથવા તો રિલેક્સ ફીલ કરે છે કે નહીં. ફોર્થ વન છે પેઇન. પેઇન જોવા મળે છે. તો પેઇન છે એ શેના કારણે છે પેશન્ટની અંદર, તો કે પેઇન રિલેટેડ ટુ ડિઝીઝ કન્ડિશન. શોક છે એના કારણે છે પેશન્ટની અંદર પેઇન જોવા મળે છે. ડિઝીઝ કન્ડિશન એઝ એવિડન્સ બાય ધી મેઝર ધી પેન સ્કેલ. પેન સ્કેલ છે આપણે મેઝર કરશું તો એના કારણે ખબર પડે છે કે પેશન્ટને છે એ પેઇન થાય છે, અથવા તો પેશન્ટ છે આપણને કહેશે કે મને આ જગ્યાએ છે એ પેઇન થાય છે. નેક્સ્ટ વન આવે છે ડેફિશિયન્ટ નોલેજ રિલેટેડ ટુ ડિઝીઝ કન્ડિશન્સ. પેશન્ટની અંદર શું જોવા મળે છે, ડેફિશિયન્સ નોલેજ જોવા મળે છે, તો કે રિલેટેડ ટુ ડિઝીઝ કન્ડિશન. ડિઝીઝ કન્ડિશનને અકોર્ડિંગ છે એને નોલેજ હોતું નથી, એને ખબર નથી. તો શેના કારણે આપણને ખબર પડી કે પેશન્ટની અંદર ડેફિશિયન્સ નોલેજ છે, એને ખબર નથી કે શોક એટલે શું, અથવા તો આ કન્ડિશનની અંદર કયા કયા સાઇન સિમ્ટમ્સ જોવા મળે, અથવા તો શું થાય છે. તો એવિડન્સ બાય ધી આસ્કિંગ મોર ધેન ક્વેશ્ચન. વધારે પડતા ક્વેશ્ચન પૂછશે કે મને કેવી રીતે થયું, શું થયું, ક્યારે રિકવર થશે, અથવા તો એના પેશન્ટના રિલેટિવ, તો બધું થોડી વારે પૂછતા હોય તો ખબર પડે કે એને શું છે, તો કે ડેફિશિયન્સ નોલેજ અબાઉટ ધી ડિઝીઝ કન્ડિશન્સ.